સીતારામ ને ગુડ મોર્નિંગ બધાને। વાગી ગયા છે સવારના 6:30 અને આપણે હવે જાગી ગયા છીએ। અને આજે આપણે અંકિત માટે ટિફિન બનાવવા નથી કેમ કે ગેસના બાટલાનો પ્રોબ્લેમ છે અને અત્યારે આપણે ચા નાસ્તો બનાવી નાખીએ। ચલો મિત્રો, સવારમાં શિરામણ કરી લઈએ। શિરામણમાં આપણે પૂરી છે, ગાંઠિયા છે અને ચા છે ગરમ ગરમ। ચાલો બધા શિરામણ કરવા। આજે આપણે VHC કોસ્મેટિક કંપની છે એનો માલ આવી ગયો છે। આપણે ઘરે બધું કરિયાણું ને એવું રાખીએ છીએ, કોસ્મેટિક એસિડ, બ્લીચિંગ વગેરે પાવડર ને બધું, તો આજે એનો માલ આવી ગયો છે તો એ ચેક કરી લઈએ। ટાઈડ પાવડર છે કમ્પ્લીટ 12, એરિયલ પાવડર છે એ પણ 12 છે, સર્ફ પાવડર છે એ પણ છે પૂરા। પછી છે ડવ શેમ્પૂના પાઉચ છે। કમ્ફર્ટ છે, બીજો માલ આપણે બાચકામાં ભર્યો છે। વ્હાઇટ ફિનાઇલ, ડેટોલ ફિનાઇલ, લીમડા, બધી ફિનાઇલ છે। આ ડેટોલ ફિનાઇલ આવશે, આ લીમડાની ફિનાઇલ આવશે। વ્હાઇટ ફિનાઇલ છે, સસ્તી પણ બહુ પડે છે। આપણે 20ની જ અત્યારે બધી બોટલ વેચીએ છીએ, ₹20ની। તો આપણે આ માલ વ્યવસ્થિત જગ્યાએ બધો મૂકી દઈએ, ગોઠવી દઈએ। આ રીતે આપણે ઘોડો રાખ્યો છે, એક અંદર ઘોડો રાખ્યો છે, તો એ બધું આપણે વ્યવસ્થિત રાખી દઈએ એમાં। આપણે સાંજની વાળુની તૈયારી કરવાની છે। આજે વાળુમાં આપણે એવું નક્કી કર્યું છે કે રીંગણનો ઓળો બનાવીએ, તો ચાલો આપણે પહેલાં રીંગણ શેકી લઈએ। ઓળા માટેના રીંગણ આપણે શેકી લીધા। હવે આપણે ફોલીને બીજું ડુંગળી, ટમેટું, મરચું, ધાણા વગેરે કટિંગ કરી લઈએ। રીંગણનો ઓળો બનાવવા માટે આપણે તેલ મૂકી દીધું છે ગેસ પર, થોડીક રાઈ નાખી દીધી છે। રાઈ તતરી જાય એટલે લસણ નાખી દઈએ। પછી મરચાંની કટકી નાખી દઈએ। પછી ડુંગળી નાખી દઈએ। ટમેટા પણ સાથે જ નાખી દઈએ છીએ એટલે શું ટમેટાનું જે પાણી હોય તો એમાં સરસ ચડી જાય બધું સબ્જી। સરસ તેલ છૂટું પડી જાય ને પાણી બળી જાય ત્યાં સુધી આપણે ચોળી લઈએ। મીઠું, હળદર, ચટણી, મજૂરી
આપણે નાખી દઈશું. મસાલો બધો ચડી ગયો છે, તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે જે રીંગણ શેકીને તૈયાર રાખ્યું છે એમાં ઉમેરી દઈએ. રીંગણને શેકી અને એમાં છાલ ઉતારીને પછી નિમક નાખીને એનો છૂંદો કરી નાખ્યો. એમાં આપણે ઉમેરી દઈશું. સરસ મિક્સ કરી લઈએ અને 2 મિનિટ ચડવા દઈએ બધું. તો સરસ તેલ છૂટી ગયું છે. તો રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો છે. હવે આપણે લોટ બાંધીને રોટલી બનાવી નાખીએ. જય શ્રી કૃષ્ણ. હાઉ ડાયરાને બધા મોજમાં ને મજામાં હશો તો આવી જાવ. રીંગણાનો ઓળો, ગરમા ગરમ રોટલી, દહીં અને અડદનો પાપડ. પાર્સલ કરવું હતું, સાળંગપુર પાર્સલ મોકલવાના છે કુકીઝના. અમે બંને અત્યારે બસ સ્ટેન્ડ આવ્યા છીએ. વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.